ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનું આ જે પેપર છે તમારું એ છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 1 બેઝિકનું પેપર છે. ચલો એસક્યુ સોલ્વ કરીએ આપણે. નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો ખાલી જગ્યા ઉકેલ મળે. હવે યાદ રાખજો, a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2, એટલે કે તમારી અનન્ય ઉકેલની શરત મળે. કેવી મળે? યાદ રાખજો, રેખા કેવી મળે તમને? અનન્ય રેખા મળે. અનન્ય રેખાના ઉકેલની વાત કરું તો માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? એક જ. એટલે એ ઓપ્શન આવશે. યાદ રાખજો, a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 અનન્ય રેખા મળે અને એના ઉકેલ કેટલા મળે? એક જ મળે. ચલો, જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન થાય, વાસ્તવિક હોય. ચલો, બીજ સમાન થવાની શરત શું છે? તો કે d બરાબર 0. d એટલે વિવેચકનું સૂત્ર b² - 4ac બરાબર 0. તો ઓપ્શન આવશે બી ઓપ્શન. ચલો, સમાંતર શ્રેણી તમને આપેલી 4, 10, 16, 22નું સામાન્ય તફાવત ડી ખાલી જગ્યા થાય. ચલો, એની વેલ્યુ 4, ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ બાકી કરવાનું. એટલે 10 - 4 એટલે ડીની વેલ્યુ તમને મળી જાય 6. એટલે ઓપ્શન આવશે સી ઓપ્શન. ત્યાર પછી બિંદુઓ આપ્યા છે, એમાં એ બિંદુ તરીકે 0 અને 5ને લઈશું, બી બિંદુ તરીકે -5 અને 0, વચ્ચેનું અંતર શોધો. ચલો, અંતર સૂત્ર વાપરીશું. ab² બરાબર, અંતર સૂત્ર આપણને ખબર છે, x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચલો, કિંમત મૂકી દેવાની. ab² બરાબર x1ની વેલ્યુ, ચલો નામ આપી દો. આ x1, આ y1, આ x2, આ y2. ચલો, x1ની વેલ્યુ 0, -x2ની વેલ્યુ -5 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1ની વેલ્યુ 5 -y2ની વેલ્યુ 0 આખાનો વર્ગ. એબીનો વર્ગ બરાબર કૌંસમાં 0 -+5 આખાનો વર્ગ. 5માંથી 0 જાય તો 5 આખાનો વર્ગ. ab² બરાબર 0 + 5, 5 આખાનો વર્ગ, 5 આખાનો વર્ગ. ab² બરાબર 5નો વર્ગ 25 વત્તા 5નો વર્ગ 25. ab² બરાબર 25 + 25 50. ચલો, વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય. ab બરાબર વર્ગમૂળમાં 50, ab બરાબર વર્ગમૂળ 50ના અવયવ પાડીએ આપણે, તો કે 25 × 2, 25 દુ 50 થાય. ab બરાબર વર્ગમૂળ બંને પર એપ્લાય કરીએ, વર્ગમૂળ 25ની વેલ્યુ 5 અને વર્ગમૂળ 2ની વેલ્યુ ન નીકળે, એટલે 5 વર્ગમૂળમાં 2 જવાબ આવે. ઓપ્શન બી. ચલો, sec² θ - tan² θ નિત્ય સમ આવે 1 જવાબ. sec² θ - tan² θ શું થઈ જાય? 1. ચલો, ઝેડ માટેનું નંબર 6, મધ્ય શોધવા કીધું છે. ઝેડનું સૂત્ર 3m - 2x બાર. ચલો, ઝેડની વેલ્યુ 25 મૂકી દેવાનું. 3m - 2
एक्स बाરની વેલ્યુ 25, ચલો 25 બરાબર 3m, 25 દો 50, -50 ડાબી બાજુ પર જાય તો +50, 25 વત્તા 50 બરાબર 3m, 25 અને 50 થઈ જાય 75 બરાબર 3m, ગુણાકારનો 3 જશે છેદમાં, એટલે 75/3 બરાબર m, 25 તાલી 75 માટે એમની વેલ્યુ તમને મળી 25. ઓપ્શન આવશે એ. ચલો ત્યાર પછી સેકન્ડ પેજ પર 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા છે અસમય સંખ્યા. ઓકે, દ્વિઘાત બહુપદી આપી છે 4x² -3x -7, શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. ચલો આ રકમ પરથી એની વેલ્યુ 4 લખાય, બીની વેલ્યુ -3 લખાય, સીની વેલ્યુ -7 લખાય. ચલો શૂન્યનો સરવાળાનું સૂત્ર એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. ચલો માઇનસ કાઉન્સમાં બોલો બીની વેલ્યુ -3 છેદમાં એની વેલ્યુ 4, બોલો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો +3/4. આ તમારો જવાબ +3/4. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવે? તો કે કુલ 8 સંખ્યાઓ આવે. એક સિક્કાને 3 વખત ઉછાળો તો પરિણામોની સંખ્યા કેટલી આવે? 8 આવે. ઓકે, ચાલો સૂત્ર ના આવડતું હોય તો સિક્કાનું સૂત્ર આવે 2n. 2 n એટલે ઉછાળવાની સંખ્યા. કેટલી વાર ઉછાળ્યું છે? 3 વાર. 2 કેટલી આવે? 8. ઓકે, ચાલો tan θ × cot θ વ્યસ્તનો નિયમ કિંમત આવે 1. tan θ × cot θ બરાબર શું થઈ જાય? 1. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોઈ શકે. 2 સમાંતર સ્પર્શક હોય. 2 સમાંતર સ્પર્શક. ચલો નંબર 12મો. તમને રકમમાં -2 -3 0 1 3 2 7 આપ્યું છે. મધ્યસ્થ શોધવા કીધું છે. આ જે તમને કિંમતો આપી છે આ અસતત વર્ગના દાખલા કહેવાય. બરાબર છે, અસતત એમ સમજીને ચાલો કે અવર્ગીકૃત માહિતીના, સોરી, આ જે તમારી કિંમતો છે ને એ અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં તમારે આને ચડતા ક્રમમાં ગોઠવવાની. શેમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. તો ચલો સૌથી પહેલાં -3 આવે, પછી -2 આવે, પછી આવશે હવે 0, પછી આવશે 1, પછી આવશે 2, પછી આવશે 3 અને પછી આવશે 7. ચલો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. હવે મધ્યસ્થ શોધવા કીધું છે. અગેન કહું છું, આ અવર્ગીકૃત માહિતી છે. બરાબર, તો એના માટે મધ્યસ્થના કિંમત માટે સૌથી પહેલાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ઓકે, ચલો હવે તમારે શું કરવાનું છે? તો કે સંખ્યા ગણો તો કેટલી છે? 1 2 3 4 5 6 અને 7. 7 એટલે તમે એમ કહી શકો કે એનની વેલ્યુ 7 છે. 7 એટલે અયુગ્મ સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? અયુગ્મ. તો મધ્યસ્થનું અવર્ગીકૃત માટેનું અયુગ્મ હોય તેનું સૂત્ર શું આવે? તો કે m બરાબર કાઉન્સમાં n+1 આખાના છેદમાં 2 નું અવલોકન. આ એનું સૂત્ર છે. હવે ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. m બરાબર કાઉન્સમાં n કેટલા? તો કે કુલ સંખ્યા તમારી 7 વત્તા 1/2 નું અવલોકન. સાદુરૂપ આપી દઈએ. m બરાબર
7 + 1 8 છેદમાં 2 નું અવલોકન. ચલો 4 2 8. તો ફાઇનલી એમ બરાબર તમને એવું કહે છે ચોથું અવલોકન. કયું આવ્યું અવલોકન? ચોથું અવલોકન કીધું છે ને. તો ચલો ઘણો ચોથું અવલોકન કયું આવે? આ પહેલું અવલોકન, આ બીજું અવલોકન, આ ત્રીજું અવલોકન અને આ ચોથું અવલોકન. એટલે તમારો જવાબ આવી ગયો 1. યાદ રાખજો, એમ બરાબર શું આવશે તમારો જવાબ? 1. ચોથું અવલોકન એટલે તમારું ચોથું અવલોકન 1 આવે છે, એટલે તમારો મધ્યસ આવી જશે 1. ચલો ત્યાર પછી 17 23 29 બધી જ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવે? 1 આવે. વિધાન સાચું. ચલો શૂન્યની સંખ્યા શોધવા કીધી છે y બરાબર p of x માટે. તો ચલો x પર તમે જોઈ લો શૂન્યની સંખ્યા કેટલી મળે, તો કે માત્ર ને માત્ર એક જ સંખ્યા મળે. અને રકમમાં કેટલી કીધી છે? 2 કીધી છે. એટલે વિધાન ખોટું કહેવાય. શું કહેવાય? ખોટું. ચલો ત્યાર પછી નંબર 15 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. ચલો 2x + 3y બરાબર 12 આપ્યો છે, અને બીજું સમીકરણ આપ્યું છે 3x + 2y બરાબર 18 આપ્યું છે. તમને કહે છે કે x + y બરાબર 5 થાય. ચેક કરી લો. બરાબર, ચેક કરી લેવાનું શાંતિપૂર્વક. ચલો +3x નું -3x +2y નું -2y +18 નું -18. ચલો -3x + 2x બની જાય -x, +3y માંથી -2y જાય +y, -18 -12 માઇનસમાં 6. હવે તમે ધ્યાનથી જો કે અહીંયા 6નો અંક આપ્યો છે અને અહીંયા કેટલો છે? 5નો છે. એટલે વિધાન ખોટું કહેવાય. શું કહેવાય? ખોટું. ચલો અશક્ય ઘટનાની સંભાવના 0 છે. વિધાન સાચું. અશક્ય ઘટનાની સંભાવના શું કહેવાય? 0 થાય. ઓકે, એટલે વિધાન સાચું છે. નંબર 17 a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો. ચલો સૌથી પહેલાં બીજામાંથી પહેલું પદ એટલે કે 2a - a. જો આ એક માર્ક્સના સવાલ છે ને, એટલે એને પ્રોપર લખવાનું. બરાબર, રીત બતાવવાની. તો ચલો રીત બતાવીએ. તો a 2a 3a અને 4a. ચલો આ છે તમારું પ્રથમ પદ a1, આ છે બીજું પદ a2, આ છે ત્રીજું પદ a3, આ ચોથું પદ છે a4. ચલો સૌથી પહેલાં આપણે શું કરવાનું? સમાંતર શ્રેણી ચેક કરવા માટે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું. a2 - a1 એટલે કે 2a - a. 2a માંથી a જાય તો a. ચલો હવે ત્રીજામાંથી બીજું પદ બાદ કરવાનું. ત્રીજું પદ 3a - બીજું પદ 2a. 3a માટે 2a જાય તો a. ચલો હવે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું. ચોથું પદ છે 4a - ત્રીજું પદ છે 3a. 4a માંથી 3a જાય તો a. બોલો દરેકના ડી કેવા આવ્યા છે? આમાં બધામાં જ જો ડી સમાન આવ્યા છે એ એટલે કે બધાના જો સામાન્ય તફાવત સરખા આવે ને, એટલે કે આ સમાંતર શ્રેણી છે. યાદ રાખજો, સામાન્ય તફાવત બધાના સમાન આવે એટલે સમાંતર શ્રેણી છે. તો આ રીતના સોલ્વ કરવાનું. ચાલો વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે? જવાબ આવે 0. વર્તુળની અંદર ક્યારે પણ સ્પર્શક આવે નહીં. યાદ રાખજો, એ છેદિકા બની જાય. ઓકે, એટલે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો 0 આવે. કેટલા? 0. આમાં તમારે માત્ર જવાબ જ લખવાનું 0. ચલો પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે
તેની સંભાવના કેટલી? ચલો, પાસાવાળો દાખલો છે, એક વખત ઉછાળવામાં આવે છે. શરૂઆત હંમેશા ધારો કેથી જ કરવાની. ધારો કે પ્રયોગી બરાબર, ચલો, પાસાની કુલ પરિણામની સંખ્યા, પાસાની કુલ પરિણામની સંખ્યા એ બરાબર થઈ જશે કેટલી? 6. કેમ કે એકવાર ઉછાળવામાં આવે છે એટલે 1 થી 6 અંક આવે પાસા પર. ચલો, હવે શું કીધું તે જો. ઘટના તમને જે કીધી છે તે ઘટના એ બરાબર શું કીધું છે? 6નો અંક ન આવે, ન મળે તેની સંભાવના. પાસા પર 6 અંક ન આવે તે પરિણામની સંખ્યા. યાદ રાખજો, પાસા પર 6 અંક ન આવે તેવું કીધું છે. તો આ 6 નહીં આવે તો એના સિવાયના બચ્યા કોણ? 1, 2, 3, 4 અને 5. તો પરિણામની સંખ્યા થઈ ગઈ 5. લખી દેવાનું. 6 અંક ન આવે તો તેના સિવાયનું 1 બચ્યું, 2 બચ્યું, 3 બચ્યું, 4 બચ્યું, 5 બચ્યું. તો 1 થી 5 બચ્યા એટલે પરિણામની સંખ્યા 5. ઘટના એ માટેનું સૂત્ર P ઓફ A બરાબર એના છેદમાં E. એની વેલ્યુ 5, એની વેલ્યુ 6. જવાબ આવે 5ના છેદમાં 6. ચલો, ત્યાર પછી 20મો સવાલ. 20મા સવાલમાં પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. હવે મધ્યક માટેનું ધોરણ 9માં સૂત્ર આવતું હતું કે x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં n. હવે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે તમારી પ્રથમ પ્રાકૃતિક સંખ્યા 11 કઈ આવે? તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8 વત્તા 9 વત્તા 10 વત્તા 11. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ 11 છેદમાં n એટલે કુલ સંખ્યા કેટલી? તો કે કુલ સંખ્યા 11 જ છે તો છેદમાં 11 મૂકી દો. ચલો, x બાર બરાબર સરવાળો કરવાનો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 15, 21, 28, 36, 36 અને 9 45, 45 ને 10 55, 55 અને 11 કેટલા થઈ જાય? 66. છેદમાં કેટલા છે? 11. બોલો, 11 છંગ 66. એટલે મધ્યક તમને મળી ગયો x બાર બરાબર 6. આ તમારો જવાબ. આવી રીતના રીત બતાવી દેવાની. ઓકે, ચલો, x બાર બરાબર 6. અર્ધગોલક વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ યાદ કરો. આ અર્ધગોલક છે, એમાં આ જે આધાર છે ને એ વર્તુળાકારનું આવે. તો વર્તુળનો ક્ષેત્રફળ શું આવે? પાય r સ્ક્વેર. બી ઓપ્શન. ચલો, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 5 રૂપિયાનો સિક્કો નળાકાર આવે. કેવો આવે? નળાકાર. તો બોલો, નળાકારનું ઘનફળ શું આવે? તો ઓપ્શન આવશે સી, પાય r સ્ક્વેર h. યાદ રાખજો, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, સિક્કો નળાકાર આકારમાં આવે તો નળાકારનું ઘનફળ એટલે પાય r સ્ક્વેર h. એટલે સી ઓપ્શન. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. વૃત્તાંશ એટલે યાદ રાખવાનું કયું? લઘુ. અને યાદ રાખજો, ચાપની લંબાઈ કીધી છે એટલે કે લઘુ ચાપની લંબાઈ. કમ્પ્લીટ. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. ઓનલી ચાપ કીધું હોય એટલે લઘુ ચાપ, ઓનલી વૃત્તાંશ કીધું હોય તો લઘુ વૃત્તાંશ, અને ઓનલી વૃત્તખંડ કીધું હોય તો લઘુ વૃત્તખંડ. તો યાદ રાખજો, તમારી જે રકમ છે એના અંદર ઓનલી ફોર શું કીધું છે? તો કે વૃત્તાંશના
ચાપની લંબાઈ કીધી છે, ઓનલી ચાપની લંબાઈ, એટલે લઘુચાપની લંબાઈ કહેવાય. તો લઘુચાપની લંબાઈનું સૂત્ર શું આવે? તો આપણે લખાવ્યું છે પાઈ આર થીટા છેદમાં 180, ઓપ્શન સી. અને છેલ્લે વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘનું તો સૂત્ર આવે 2πr, અને જો 2πr નહીં આપેલું હોય ને તો યાદ રાખજો પાઈ ડી લખવાનું, કેમ કે વર્તુળનું પરિઘનું બે સૂત્ર આવે, એક તો 2πr અને બીજો આવે પાઈ ડી. જ્યારે રકમમાં ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપ્યો હોય ને તો આપણે પાઈ ડીનું સૂત્ર વાપરવું પડે. એટલે યાદ રાખજો વર્તુળના પરિઘનું સૂત્ર એમ તો 2πr, પણ 2πr ન આપે તો પાઈ ડી તમારે ઓપ્શન લખવાનો. ઓકે, તો આ છે તમારું બેઝિકનું ગાલા અસાઇનમેન્ટનું પહેલું પેપર. ઓકે, ચાલો.